ગંગાજળ લઈ આવ્યા અને કહ્યું કે ભાઈ શેઠ લ્યો ગંગાજળ જરા ચરણામૃત તો લ્યો. પણ હવે ઉકેડામથી અગરબત્તી મન મોને ખૂબ દુઃખ થવા લાગ્યું કે આ કુંડનું પાણી આપે છે, પણ મૂર્ખા જેનો આપેલો ટકો ભગવાન સ્વીકારે છે અને એના હાથની અંદર એક કુંડનું પાણી હોય ને તો ગંગાજળ થઈ જાય. જેને નજરે જોયું છે, નજરે કોણે વાણિયાએ જોયું હતું ને, ભક્તે તો જોયું નતું ને, છતાં પણ એને અવિશ્વાસ પ્રગટ થયો. અને જયારે અવિશ્વાસ પ્રગટ થાય છે કોના ઉપર? પતિને પત્ની ઉપર, પત્નીને પતિ ઉપર, ગુરુને સેવક ઉપર અને સેવકને ગુરુ ઉપર, ત્યારે પછી પ્રેમ શબ્દ ત્યાં ટકતો, પછી ઝેર પ્રગટ થાય. ત્યારે એને શંકા થવા લાગી કે આ કુંડનું પાણી હું પીશ, અભડાઈ જઈશ. એને એક્શન કરીને નીચે ઉતારી દીધું, પીધું નહીં. અને ત્યારે ભજનમાં સંતોએ કહ્યું છે, અરે અમૃત મળ્યું પણ અમર થયો નહીં, પીવાની જુગતી ન જાણી રે. તો ઘાટમાં ગાયું નહીં રે ભાઈ, ઘાટો ઘાટ મારે ના ધરમ લ્યો જાણી મારા સંતો ભાઈ, તું ના ધરમ લિયો જાણી રે. જૂના ધર્મ લેવો એટલે ચોપડીમાં લખેલા નહીં, પણ પેલા તો શૂન્ય હતું, સાંભળો નતું કોઈ સ્થાન, અગમ અલોપ વસ્તુ હતી, નતું કોઈ નામ કે નિશાન. તેમાં સત્તા સર્વ હતી, જેમ સૃષ્ટિ લીલાની માય. એક બીજમાં મોટો વર છે, ફળ ફૂલ તેની માય. પ્રેમ પુરુષને પ્રેમ હોવો જબ રૂપ જોવાને કાજ, અગમથી બ્રહ્મ પ્રગટ કીધો અને રૂપ લીધું મહારાજ. બ્રહ્મના એક ભાગથી થયું આત્માનું રૂપ અને બ્રહ્મના બીજા ભાગથી થયા 5 તત્વોનું સ્વરૂપ. રજો ગુણથી 10 ઇન્દ્રિય બની, શ્રોત્ર ત્વચા અને ઘ્રાણ. એક એક ઇન્દ્રિય ઉપર 3 દેવ છે, તેની કરો ને ઓળખાણ. પણ દેવ ને ઇન્દ્રિયો ભેગા મળી અને બધાનો વાળો છે કચ્ચર ઘાણ. એ મેં ભૂલ્યા કાલા ને ડાયા, મારી દેહમાંથી દર્શન પાયા. સદગુરુ મળ્યા મને એક સહેજમાં. સત્વ ગુણથી 4 અંતઃકરણ બન્યા, ચિત્ત બુદ્ધિ અહંકાર અને મન ભિન્ન ભિન્ન કરીને અર્થ સમજાવે તેવા ગુરુને કહીએ ધન ધન. ત્રિગુણી છે માયા, ચોથું પદ નિર્માણ, મુનિ સંન્યાસી સેવડા. મેં ભૂલી ગયા ભગવાન, મેં ભૂલ્યા કાલાને ગાયા, આ મારી દેહમાંથી દર્શન પાયા. સદગુરુ મળ્યા મને એક સહજમાં. તમામ ગુણથી આકાશ બન્યું, આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી જળ અને જળથી પૃથ્વી, પૃથક પૃથક પૃથ્વી બની છે 25. સાચા સદગુરુ જો મળે ત્યારે સુધારે આપણું શીશ. શીશે તબળ મંગળ ગુણ ગાયા, મારી દેહમાંથી દર્શન પાયા અને સદગુરુ મળ્યા મને એક સહેજમાં. તેના ઉપર અક્ષર અમર એક ઘર છે, ત્યાં શિરનો થાય છે નાશ.
ઊંચા નેચો ધામ છે અને તેઓ છે નિવાસ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ઉપર. કહે છે મીઠા દાસ એ ગુરુ મળ્યા ને ગમ પાયા, મારી દેહમાંથી દર્શન પાયા. સદગુરુ મળ્યા મને એક સહેજમાં. જો કદાચ પ્રાપ્ત થઈ જાય ને તો એ ઘડીના 6 ભાગમાં જ થઈ જાય અને પછી ગમે એટલું લોખંડ ઠંડુ થઈ જાય પછી કઈ મારો ને તો ક્યારેય કઈ બની શકે તેવું નથી. એવો સમય જો કદાચ આપણને પ્રાપ્ત થઈ જાય તો જીવનની અંદર સંતોએ તો કહ્યું છે, અરે સખી આજની ઘડી છે રળિયામણી રે, એ મારા વાલોજી આવવાની વધામણી રે, મારો વાલોજી આવવાની વધામણી રે, સખી આજની ઘડી છે રળિયામણી રે. બીજી કંઈ પણ જયારે કરવાની છે ત્યારે બાકી રહ્યું છે અને અત્યારે હાલની જે ઘડી છે તે સનાતન સત્ય છે. જો આ ભૂલ્યા અબ ન બનેગી फिर कब बनेगी, बनी बनाई बन गई और बनने की नहीं. જે બની ગઈ છે એ હવે ફેર બનવા તાણું રહ્યું નથી. ત્યારે રોઈદા ચમાર ન ટકો તો શું સ્વીકારી શકે, માણીઓનો ભેદ શું જાણી શકે. પણ ગંગાજળની પણ એ ન પી શક્યો, મળ્યું ધન પણ મોજ ન માણી. કહું કર્મની કહાણી કો તો